આમોદ કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન કથિત લઠ્ઠાકાંડ મુદ્દે સરકાર સામે રોષ વ્યક્ત કરતું આવેદનપત્ર સુપ્રત કરાયું હતું। એવું બધું ભાઈ પોલીસ સરકાર બધું કાર્યવાહી કરે છે એ બધી વાત તમે ના કરો। સાંભળો, તમારી જે રજૂઆત હોય તમે મને આપો અને આજે જે મારી પાછળ બહેનો ઊભી છે એ બધી વિધવા છે અને એ દારૂના કારણે જ વિધવા થયેલી છે। ભરૂચ જિલ્લાના આમોદ શહેર ખાતે આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરમાં થયેલા કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં અનોખું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શનની શરૂઆત આમોદ શહેરમાં આવેલી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી કરવામાં આવી હતી। ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ રેલી સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કથિત લઠ્ઠાકાંડ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આ વિરોધ પ્રદર્શનમાં આમોદ તાલુકાની વિધવા બહેનો પણ જોડાઈ હતી। વિધવા બહેનોએ કથિત કૌભાંડોની ઘટનાઓને લઈ સરકાર સામે રોષ વ્યક્ત કરી વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો। મારું નામ ધનુબેન મહેન્દ્રસિંહ રાણા છે। આમોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ છું। આજે અમે દારૂ બંધી માટે આવેદનપત્ર અમે પીઆઈ સાહેબને આપવા માટે આવેલા છે। આજે જે મારી પાછળ બહેનો ઊભી છે એ બધી વિધવા છે અને એ દારૂના કારણે જ વિધવા થયેલી છે। લઠ્ઠાકાંડમાં ઘણા ભોગ બનેલા છે અને તે બહેનોને સોચવાનું આવે છે, બહેનોને ભોગવવાનો વખત આવે છે। બહેન મહેનત મજૂરી કરીને લાવે અને પોતે ખાવાનું પણ પોતાને નથી મળતું, છોકરાઓ એટલા હેરાન કરે છે। તો અમારી ખાસ સરકારને વિનંતી છે કે આ દારૂ બંધ થવો જોઈએ। આમોદ તાલુકામાં કયા કયા વિસ્તારોમાં દારૂ મળે છે એવી તમને જાણ છે? આમોદ તાલુકામાં મને તો એવું લાગે છે કે કોઈ ગામ બાકાત નહીં હોય, દરેક ગામમાં દારૂ બેફામ વેચાય છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પોલીસ થ્રુ ગુંડા ઊભા કરવામાં આવે છે, બુટલેગર ઊભા કરવામાં આવે છે। જ્યારે જ્યારે ચૂંટણી હોય સ્થાનિક પંચાયતની ત્યારે સામેના ઉમેદવારને કઈ રીતે બેસાડી દેવો, ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે બિનહરીફ કરી દેવી અને કઈ રીતે એના પર ત્રાસ ગુજારવો સામેની પાર્ટી પર ભારતીય જનતા પાર્ટીને બદરૂપ થવું, એના માટે ઊભા કરેલા ગુંડાઓ છે। એની અમે તાત્કાલિક પગલાં ધરાવવા જોઈએ અને જે ગુજરાત મોડલની ગાંધી બાપુને સરદારની વાતો કરે છે એમને ત્યાં એ રીતે દારૂ વેચાય છે કે આજે ઘેર મમ્મીને જમવાનું શાક ના બનાવવું હોય તેવું કે શાક માટે ઝોમેટો કરી દો, સ્વીટી કરી દો અને ઘેર આવી જશે, એ રીતે ઓનલાઈન કરી દો અને દારૂની બોટલ ઘેર આવે। એ પરિસ્થિતિમાં ગુજરાત જઈ રહેલું છે। ગુજરાત મોડલની વાતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે। એમને 1 મિનિટ પર સત્તા પર રહેવાનો અધિકાર નથી। ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ડાન્સ કરી રહ્યા છે। આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, ડાન્સ કરીને ના ચાલે। ભોપાભાઈ, તમારે ઓન ધી સ્પોટ આ સરકારને રાજીનામું આપવું જોઈએ।